ચાલો આજે બનાવીએ સ્પેશિયલ ઊંધિયું. જો આ રીતે બનાવશો તો બહાર જેવો જ ટેસ્ટ આવશે. તો એના માટે સૌપ્રથમ આપણે વેજીટેબલ લેવાના છે. આટલા વેજીટેબલ લીધેલા છે. આમાં વટાણા અને તુવેરનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. હવે આ બધા જ વેજીટેબલ્સને આપણે કટ કરવાના છે. અને ઊંધિયાના વઘાર માટે આટલા ખડા મસાલા લીધેલા છે. તો સૌપ્રથમ આપણે મિક્સર જાર લેવાનો છે. એની અંદર સિંગદાણા, ફાફડી, વરિયાળી, થોડોક અજમો, હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને ધાણા જીરું પાવડર એડ કરશું. કટ કરેલું આદું એડ કરવાનું છે અને 2 લીલા મરચાં એડ કરી દઈશું. આ બધાયનો સરસ ક્રશ કરી લેવાનું છે. આ મસાલો રેડી થઈ ગયો છે. એમાંથી અડધો મસાલો લઈ અને આપણે રીંગણ અને બટેટા ભરવા માટેનો મસાલો રેડી કરશું. થોડો મસાલો લઈ અને લીલા ધાણા, ધાણા જીરું પાવડર, મીઠું અને થોડુંક તેલ એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી જે કટ કરેલા રીંગણ છે એની અંદર દબાવીને આ રીતે મસાલો ભરી દેવાનો છે. આ રીતે બધા જ રીંગણ ભરી લેવાના છે. ત્યાર પછી જે બટેટા છે એને વચ્ચેથી એક જ કટ કરવાનો અને આ રીતે ભરી લેવાના છે. બટેટાની સાઈઝ નાની લીધેલી છે. આ રીંગણ અને બટેટા ભરાઈ ગયા છે. હવે શાકમાં એક મોટી સાઈઝનું ટમેટું લીધેલું છે જેને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. આ લીલા મરચાં છે જે એકદમ નાની સાઈઝના આવે છે માર્કેટમાં એ લીધેલા છે અને વચ્ચેથી આ રીતે કટ કરી લેવાના છે. એ કટ થઈ જાય એટલે મિક્સર જારમાં આદુ અને મરચાંની પેસ્ટ રેડી કરવાની છે. આ પેસ્ટ આપણે મેથીના મુઠિયા રેડી કરશું એમાં યુઝ કરશું. હવે ઊંધિયું બનાવવા માટે આટલા વેજીટેબલ્સ લીધેલા છે. કાચા કેળા, સરગવો, ફ્લાવર, સુરણ, ભરેલા રીંગણા, બટેટા, સુરતી પાપડી, વટાણા અને તુવેર. હવે મુઠિયા રેડી કરવા માટે આપણે બેટર રેડી કરી લઈએ. જેમાં મેં ભાખરીનો લોટ લીધેલો છે. એમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરેલો છે. આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. અજમા, ખાંડ, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાવડર, લીલા ધાણા અને કોથમીર એડ કરી દેવાની છે. મેથીની ભાજી એડ કરશું અને તેલ એડ કરશું. 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. લીંબુનો રસ એડ કરવાનો છે અને ઉપરથી સાજીના ફૂલ એડ કરી દેવાના છે. આ રીતે બધું સરસ મિક્સ કરી અને જો જરૂર લાગે તો પાણી એડ કરવાનું છે. અહીંયા 2 ટેબલસ્પૂન જેટલા પાણીનો મેં ઉપયોગ કર્યો છે. હવે મુઠિયા માટેનો આ રીતના લોટ તૈયાર કરી લેવાનો છે. પછી હાથમાં થોડું તેલ લગાવી અને આ રીતના મુઠિયા રેડી કરી લઈશું. મુઠિયાની સાઈઝ નાની જ રાખવાની છે. આ આપણે મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. હવે એમને તળી લઈએ. ગેસ ચાલુ કરી તેલ મૂકી અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે ધીમા ગેસ ઉપર મુઠિયા બધા એડ કરશું. આ મુઠિયાને તળાતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે ફેરવીને મુઠિયા તળી લેવાના છે. મુઠિયાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળશું. આ રીતે જો ઉપરથી આ રીતના થઈ ગયા છે. આવી જ રીતે બધા મુઠિયા આપણે તળી લેવાના છે. આ મુઠિયા રેડી થઈ ગયા છે. હવે શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને કુકર મૂકી દઈશું. અહીંયા મેં મોટું કુકર લીધેલું છે. 1 કપ જેટલું તેલ એડ કરવાનું છે. શાકની ક્વોન્ટિટી વધારે હોવાથી તેલ પણ વધારે લીધેલું છે. તેલ ગરમ થઈ જાય એટલે જે આ ખડા મસાલા છે એડ કરવાના છે. લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ, મરી એટલું એડ કરી અને જીરું એડ કરશું. ત્યારબાદ સૂકા ધાણા એડ કરશું. અજમા એડ કરી દેશું અને વરિયાળી એડ કરી દેવાની છે. એ થઈ જાય એટલે સુરણ એડ કરવાનું છે. જે હાર્ડ વસ્તુ છે એ પહેલાં એડ કરવાની છે.
અને કેળા એડ કરશું. બંને તેલમાં થોડીક વાર સતળાઈ જાય આ રીતના સાતળવાના છે. પછી ઉપરથી તુવેર એડ કરશું અને વટાણા એડ કરી દઈશું. એને પણ તેલમાં થોડીક વાર માટે થવા દઈશું. આ રીતે થઈ જાય એટલે ટામેટા એડ કરી દઈશું. ટામેટા થોડાક સોફ્ટ થાય એની અંદર જે નાની સાઈઝના મરચાં છે એડ કરી દેવાના છે. સરગવો એડ કરશું, ફ્લાવર અને ગાજર એડ કરી દઈશું. અને આ સુરતી પાપડી લીધેલી છે. સુરતી પાપડીનું પ્રમાણ ઊંધિયામાં સૌથી વધારે રાખવાનું છે. એને સરસ રીતે આ બધું તેલમાં મિક્સ કરી દેવાનું. આ રીતે મિક્સ થઈ જાય એટલે જે આપણે ભરવાનો મસાલો રેડી કર્યો હતો એ એડ કરી દેવાનો છે. એને પણ તેલમાં થોડીક વાર ભળવા દેવાનો છે. ત્યાર પછી મસાલા કરશું, જેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને ખાંડ એડ કરવાની છે. લીલા ધાણા એડ કરશું અને ફરીથી બધું મિક્સ કરી દેવાનું. મને મીઠું ઓછું લાગ્યું તો મેં ફરી એડ કર્યું છે. આ રીતે મસાલા બધા ભળી ગયા છે શાકમાં. હવે ઉપરથી આપણે જે ભરેલા રીંગણ અને બટેટા છે એ એડ કરી દેવાના છે. રીંગણ અને બટેટા છેલ્લે જ એડ કરવાના અને હળવા હાથે મિક્સ કરી દેવાના છે. અને હવે પાણી એડ કરી દઈશું. પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખેલું છે, કેમ કે મેથીના મુઠિયા આવશે એટલે જે રસો છે એ ઘટ્ટ થઈ જશે. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકણ બંધ કરી અને 2 વિસલ થવા દેવાની છે. બે વિસલ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી જોઈશું. આ રીતે હળવા હાથે થોડું હલાવી આપણે જોઈ લેશું કે રીંગણ ને બટેટા સરસ રીતે ચડી ગયા છે. હવે ઉપરથી જે આપણે મુઠિયા બનાવેલા છે એ એડ કરી દેવાના છે અને ચમચાની મદદથી આ રીતે પ્રેશર આપી અને રસામાં ડુબાડી દઈશું. થોડીક વાર આ રીતે રહેશે એટલે રસો પણ ઘટ્ટ થઈ જશે અને મેથીના મુઠિયા પણ ફૂલી જશે. બધું થઈ જાય એટલે મેં આ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે શાક. આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે, બહાર જેવું જ બનશે. જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.